પોરબંદર ખાતે રફીની યાદમાં સુર સંગમનો ગીતનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। અલગ અલગ પ્રકારના મોહમ્મદ રફીના ગીતો રજૂ કરી સૌને ડોલાવી દીધા હતા। પોરબંદર ખાતે જાણીતી રફી ફેન ક્લબ દ્વારા આયોજિત तुम बिन जाओ का पार्ट 2નો કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો। આપતાભાઈના મિત્રો તથા સુરશ્રી સાંસ્કૃતિક ક્લબના પ્રમુખ અશ્વિનભાઈ ઠાકર, ક્લબના સેક્રેટરી સુનિલભાઈ અને સુરશ્રી સાંસ્કૃતિક ક્લબના સભ્યોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। મોહમ્મદ રફીના એક પછી એક એવા યાદગાર ગીતો રજૂ કરી ઉપસ્થિત સૌ શ્રોતાઓને ડોલાવી દીધા હતા। ખાસ કરીને સુરશ્રી સાંસ્કૃતિક ક્લબના સભ્યોની હાજરીમાં ખૂબ મજા કરવામાં આવી હતી। ઓરા જ્ઞાતિ બંધુઓએ રફી ફેન ક્લબના મેમ્બરો અને સિંગરોનું સન્માન પણ આ તકે કર્યું હતું। રાજકોટથી ખાસ પધારેલા સિંગર જિગીસાબેન રાવતે સૌ શ્રોતાઓને અલગ અલગ પ્રકારના ગીતો રજૂ કરી ડોલાવ્યા હતા। પોરબંદરના હિતેશભાઈ શાહ અને સંજય મણિયાર તેમજ એન્કર તરીકે હરીશભાઈ તાંકીએ ખૂબ જ પ્રશંસનીય હુંદર પેશ કર્યા હતા। રફી ફેન ક્લબના સભ્યો બશીરભાઈ સાટી, રાકેશભાઈ ડાબી, આપતાભાઈ કરાટે, નિલેશભાઈ ગોહિલ, વિપુલભાઈ સહિતના અને કેપ્ટન નિલેશ જગતિયા દ્વારા આ સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા કરવામાં આવી હતી। પાર્ટ 2નો કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો। ખાસ કરીને ઉપરોક્ત સંસ્થાઓ દ્વારા મોહમ્મદ રફીની પુણ્યતિથિ નિમિત્તે અલગ અલગ પ્રકારના કાર્યક્રમો યોજાતા હોય છે અને આ વખતે પણ પાર્ટ 2 કાર્યક્રમ ખૂબ જ પ્રશંસનીય રહેવા પામ્યો હતો, એમ આપતાભાઈએ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું। હું આફતાબભાઈ કારાતેલા, પોરબંદર, અને મારું બિઝનેસ સી ફૂડ એક્સપોર્ટ છે ને મારી વેરાવળમાં ફેક્ટરીઝ છે, 2 યુનિટ છે અને મને થોડું ઘણું સંગીતનું મ્યુઝિકનું શોખ છે। એના કારણે અમે અહીંયા બધા અમારું ખાસ સુશ્રી સંગીત એક અમારી જે ક્લબ છે એના બધા અમે ગ્રુપ, અમે બધા ફ્રેન્ડ્સ અમે અહીંયા મળીએ છીએ અને અમે એક દર મંથલી એકાદ પ્રોગ્રામ તો અમે કરી જ લઈએ। અને ખાસ કરીને અમારા ગાંધી સર એકદમ રેગ્યુલર કોઈ પણ ફંક્શન હોય અમે સ્ટાર્ટ કરીએ 7 વાગે તો એ લોકો એક્ઝેક્ટ 7 વાગે અહીંયા પહોંચી જાય છે અને બહુ અમને પ્રેરણા આપે છે અને બહુ જ અમારા વ્યક્તિગત રીતે અમને બહુ સપોર્ટ આપે છે। એના બદલ હું ગાંધી સરનો આભાર માનું છું અને હું બધાએ અમારા ખાસ સુરશ્રી સંસ્કૃતિ સુરશ્રી છે મેમ્બર્સ ક્લબ એ બધા એનો પણ હું બહુ આભાર માનું છું। અમારા ખાસ કરીને કેપ્ટન અને બધા અમારા ગ્રુપ છે એ બધા હરીશ સ્થાનકી સર છે જે રેગ્યુલર અહીં આવે છે અને ફાર્મ ઉપર અને અમે લોકો બહુ એન્જોય કરીએ છીએ। હું પોતે વોઇસ ઓફ રફી તો મને બોલે છે કે વોઇસ ઓફ રફી છો, પણ ખરેખર હું એટલો બધો મારી જાતને નથી માનતો, બટ એનીવે શુકર કે બધા અમે દર મંથલી બહુ એન્જોય કરીએ છીએ અને બધા હળીમળીને અમે મજા કરીએ છીએ અને થેન્ક યુ વેરી મચ કે તમારો બધાનો અમે આભાર માનીએ છીએ। થેન્ક યુ। હોસ્પિટલ લગભગ 6 મહિનાથી અમે લોકો સ્ટાર્ટ કરી છે। 4 એમડી, એક એમડી ફિઝિશિયન છે, એક દયાલાણી સર, એક પછી ગાયનેક છે, એક એમએસ છે, એક ઓર્થો છે સર અને 2 એમબીબીએસ છે અને ટોટલ નર્સિસ સ્ટાફ ઘણો છે અને લગભગ બહુ ફ્રીલી અમે લોકોએ રાખ્યું છે અને 100 રૂપીસ એનું અમે ચાર્જ રાખ્યું છે અને નોર્મલ ટ્રીટમેન્ટમાં મેડિસિન પણ અમે લગભગ 50%માં અમે આપીએ છીએ અને અમે લોકો એ રીતે કોઈ પણ પેશન્ટ, પુઅર પેશન્ટ હોય જ અમે એમને ફ્રીલી અમે કામ કરીએ છીએ। તો એ બદલ અગર કોઈ પણ વ્યક્તિને અહીંયા અમારે ત્યાં આવવું હોય તો વેલકમ। રફીકા હોસ્પિટલ શારદા મંદિરની બાજુમાં જ છે અમારે, તો તમે ગમે ત્યારે પણ તમે આવી શકો છો। ખૂબ ખૂબ આભાર। મિત્રો, હું અને મારા મિત્રો થઈ અને રફી ફેન ગ્રુપ ચલાવીએ છીએ કે જે આજે 1-1.5 વર્ષથી રનિંગ છે અને દર મહિનાનો એક પ્રોગ્રામ તો અમે રાખીએ જ છે, એન્જોયમેન્ટ કરીએ છીએ। એમાં મારા મિત્રો પ્રેસ રિપોર્ટરમાંથી મારા પોરબંદરના મિત્રો, પત્રકારો બધા મારી સાથે હળીમળીને અમે બધા સાથે કામ કરીએ છીએ અને મારામાં ગ્રુપમાં છે બશીર, રાકેશ ડાભી, આફતાબભાઈ કારાટેલા, વિપુલ વ્યાસ, વિપુલ નાંડા અને નિલેશભાઈ ગોહેલ કરીને અત્યારે હાજર નથી આજને। એટલે અમે બધા હળીમળીને આવા પ્રોગ્રામ, એન્જોયમેન્ટના પ્રોગ્રામો કરીએ છીએ
માત્ર ને માત્ર કલાકારોને પ્રોત્સાહિત કરવા અને નવા કલાકારોને ચાન્સ આપવા માટે. એમાં ઘણા કલાકારો રાજકોટથી, અમદાવાદથી, બધી જગ્યાએથી બોલાવીને અમારા ફાર્મ હાઉસ છે, અમારા ગ્રુપના મેમ્બર્સ આફતાબભાઈ કારાટેલા જે છે એનું ફાર્મ હાઉસ છે, બહુ સારું છે. ત્યાં અમે બધા સાથે હળીમળીને પ્રોગ્રામ કરીએ છીએ. અને એ ફાર્મ હાઉસ અમારું જ છે, આફતાબભાઈનું નથી. એવું આફતાબભાઈનો ભાવ છે. અને આફતાબભાઈ સેવાભાવી માણસ છે. રફીકા હોસ્પિટલ પણ ચલાવે છે, જેમાં નોમિનલ ચાર્જમાં 100 રૂપિયાની વિઝિટમાં ઘણું એવું કામ કરી આપે છે. સારા સારા એમડીઓ, ચિલ્ડ્રન સ્પેશિયાલિસ્ટ, ઓર્થોપેડિક, લેડી ડૉક્ટર્સ બધા છે ત્યાં. ધન્યવાદ.